ગુજરાત ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાત ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે તાલુકા મથકવાડા કામરેજ ખાતેથી આજરોજ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશલ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સુચેતન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુમનબેન રાઠોડ, તાલુકા ભાજપ મહામંત્રી નિમેશ દેસાઈ સહિત જિલ્લા તાલુકા ભાજપ હોદ્દેદાર, કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ, વિદ્યાર્થીઓ જોડાયા હતા। યાત્રા તિરંગા સાથે કામરેજ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી દેશભક્તિનો સંદેશો પાઠવ્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયેલા કામરેજમાં હર ઘર તિરંગાનો સંદેશ ગુંજી ઉઠતા વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે। ત્યારે સુરત જિલ્લામાં કામરેજ તાલુકાની અંદર પણ કામરેજ ગામે આજે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આ તિરંગા યાત્રાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અલગ અલગ સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, યુવા વિદ્યાર્થીઓ સૌ મોટી સંખ્યામાં આજે તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાની અંદર દરેક તાલુકા પંચાયત બેઠક દીઠ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે આ યાત્રાની શરૂઆત કામરેજ ગામથી થઈ રહી છે અને તેમાં સૌ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।